રાજકોટમાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 72થી વધુ દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો। રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઉપસ્થિત રહ્યા। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું। હિન્દુ સંસ્કૃતિ વિશ્વમાં છવાય તે માટે પીએમનો આભાર। સાંસદ પરસોત્તમ રૂપાલા અને રામ મોકરિયા હાજર રહ્યા। પતંગોત્સવને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે પીએમનો આભાર। વિદેશથી આવેલા પતંગબાજોએ ભારતના વખાણ કર્યા। આજે એક સામાન્ય પતંગની દોરી બનાવવી, પતંગ બનાવવા અને પતંગના ઉત્સવ થકી એક ઉદ્યોગ અને રોજગારીને પણ એની સાથે જોડવાનું અને ઉદ્યોગ અને રોજગારીની સાથે પ્રવાસનને પણ જોડવા માટેનું આ એક સુભગ સમન્વય કરીને આપણા એક તહેવારને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવાનું કામ કરવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સફળ થયા છે। એ માટે હું આપણા એ વિઝનરી નેતાને અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું। રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ છે તેની ઉજવણી છે તે કરવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા તેનું ખાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જે રાજકોટમાં મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન છે જયમીનભાઈ, આંતરરાષ્ટ્રીય જે કાઇટ ફેસ્ટિવલ છે આજે રાજકોટમાં આયોજન થયું છે। અલગ અલગ દેશો અને રાજ્યોમાંથી અહીંયા પતંગવીરો આવ્યા છે। ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી અને આજે ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગુજરાતની એક સંસ્કૃતિ વર્ષમાં આવતા તમામ તહેવારોમાં એક કાઇટ ફેસ્ટિવલ એટલે કે વર્ષની શરૂઆતનું પ્રથમ તહેવાર એટલે કે પતંગ મહોત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જાય। આ વિદેશી લોકોને પતંગ ચગાવતા કરનાર આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરાયું। 2003થી આ પરંપરા શરૂ થઈ ગુજરાતની અંદર। આજે આ પતંગ મહોત્સવમાં રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ લિમિટેડ દ્વારા 72થી વધુ દેશના પતંગવીરો આજે રાજકોટની અંદર પધાર્યા છે અને સમગ્ર રાજકોટના લોકો ખાસ કરીને બાળકો પરિવારજનો સાથે આવ્યા છે અને આજના દિવસે આવનારી મકર સંક્રાંતિની રાજકોટના અને ગુજરાતના લોકોને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। મ્યુનિસિપલ કમિશનરે પણ કહ્યું, પરસોત્તમભાઈએ પણ કહ્યું કે આજે આપણો હિન્દુ તહેવાર આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચ્યો છે। ખૂબ સાચી વાત છે। માનનીય રૂપાલા સાહેબે જે વાત કરી કે આ હિન્દુનો તહેવાર છે, પતંગ તો હિન્દુત્વનો તહેવાર છે ને આ હિન્દુત્વના તહેવારને સમગ્ર દેશના 140 કરોડ દેશ અને વિદેશના લોકોએ આજે આપણા આ મહોત્સવને સ્વીકાર્યો છે। તે બદલ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નતમસ્તક આભાર માનીએ છીએ ગુજરાતની। ચોક્કસ અન્ય દેશોમાંથી પણ જે પતંગવીરો છે તે પહોંચ્યા છે અને પતંગ છે તે ચગાવી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદેશીઓ છે તે પણ આવી રહ્યા છે અને પતંગ છે તે ચગાવી રહ્યા છે। તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરો। સર, વેર યુ ફ્રોમ સર? From Portugal. And how is the atmosphere of Gujarat? How are you enjoying Kite Festival, sir? Oh, it's the ninth time I came to this kite festival in Ahmedabad, but it's the first time in Rajkot. How about the culture of Gujarat and India? Is the very good culture or what? Yes, the culture of kite flying in Gujarat is very interesting. We don't have this kind of culture in Europe, and everybody fly, everybody is the same. It's really nice. ચોક્કસ તો વિદેશી લોકો પણ આજે પતંગ ચગાવવા માટે પહોંચ્યા છે। અલગ અલગ દેશોના અને અલગ અલગ રાજ્યોના કુલ 72થી વધુ જે પતંગવીરો છે તે આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ છે તેનો ભાગ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે ઉમટી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।